ગુડ મોર્નિંગ, રાધે રાધે. કેમ છો? તો આજે છે કરવા ચોથ. બધી સુહાગન મહિલાઓને હેપી કરવા ચોથ. તો આજે કરવા ચોથ નો દિવસની કેટલી બધી કહેવાય ને ખુશ એકદમ. અને આ વખતે મારી માટે તો કરવા ચોથ સ્પેશિયલ છે. કેમ એ તમને હું આગળ વ્લોગમાં બતાવીશ. તો બહુ જ સ્પેશિયલ છે. કેમ છે એ તમે જોતા રહેજો. તો અત્યારે મેં નાઈ લીધું છે. હવે માતાજીને એને પ્રાર્થના કરી લઈએ. આપણે નાઈને તૈયાર થઈ ગયા છે. જો મેં આજે આ શૂટ કર્યો છે. તો ચાલો જલ્દી તૈયારી કરી નાખીએ. માતાજીને એને પગે લાગીને દર્શન કરી લઈએ અને પછી થોડીક કટલેરી ને એવું બધું મેં કાઢ્યું છે. તો તમે લોકો જોઈ શકો છો. આટલા મોટા બોક્સમાં શું હશે? કાંઈ નહીં. આ આખું બોક્સ મારી કટલેરીનું ભર્યું છે. હું તમને બતાવું. તો ચાલો થોડા ઘણા કપડાં ને એવું કાઢ્યું છે, બધી કટલેરી ને એવું. તો હું તમને બતાવું. તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો જો મેં આ માળિયામાંથી બોક્સ કાઢી લીધું છે. એટલા મોટા બોક્સમાં શું હશે તમે વિચારો. હા, આ આખા કટલેરીનું બોક્સ ભર્યું છે. હું તમને બતાવું હમણાં. જોઈ શકો છો. અને હા, મેં મહેંદી મૂકી દીધી છે. કેવો કલર આવ્યો છે હાથમાં અને પગમાં. સો સ્વીટ. તમે લોકો પણ કમેન્ટ કરી દેજો મહેંદી મૂકી છે કે નહીં આજે. અને અત્યારે મેં આ બે સેટ કાઢ્યા છે. એક તો આ ગ્રીન કલરનો સેટ છે, તમે જોઈ શકો છો. અને બીજો છે આ પિંક કલરનો. હજી ઘણા બધા છે. આમાંથી ચોઈસ કરવાનો છે કયો પહેરીશ. આ કેટલો હેવી છે, તમે જોઈ શકો છો. નાઈસ. આમાંથી તમને કયો વધારે સારો લાગ્યો મને કમેન્ટ કરજો. બતાવું તો જોવા મારા બોક્સ નો પીટારો આખી બોક્સ કટલેરી નું ભર્યું છે. જોઈ શકો છો બધી કટલેરી છે. આમાં બંગડી છે, પાકીટ છે. કઈ નહીં, ચાલો ધીરે ધીરે બધું આપણે કંઈક ખોલીએ. વાંધો शुभकामनाओं के साथ आइए सुनते हैं करवा चौथ की पौराणिक कथा। बहुत समय पहले की बात है। एक साहूकार के 7 बेटे थे और उनकी एक बहन करवा थी। सभी सातों भाई अपनी बहन से बहुत प्रेम करते थे, यहाँ तक कि वो पहले उसे खाना खिलाते और बाद में स्वयं खाते थे। एक बार उनकी बहन ससुराल से मायके आई हुई थी। शाम को भाई जब अपना व्यापार व्यवसाय बंद कर घर आए तो देखा उनकी बहन बहुत व्याकुल थी। सभी જો પૂજા પતી ગઈ છે ને આ લોકોનું જો શરૂ થઈ ગયું. પણ તમે બે વાતો થઈ
કરો છો તો ઉતાર લો ને વિડીયો. બે ગેમ મંગાવીને રમવા બેસી ગયા અને હું અહીંયા ચાંદની વાટે છું હજી. ફાઇનલી ગાઈઝ કરવા ચોથનું વ્રત અલ્પાને પૂરું થઈ ગયું છે અને જમવાનું પણ આવી ગયું છે. ઘણા ટાઈમથી અલ્પાને માથું પણ દુખતું હતું કે ક્યારે હું કરવા ચોથનું વ્રત તોડું અને ગરમા ગરમ ખાવાનું ખાવ. તો ગાઈઝ આવી ગયું છે. તો ચાલો ગાઈઝ આજે બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ મારો છે. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. વિડીયો તમને સારો લાગ્યો હોય તો ગાઈઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને સપોર્ટ કરજો ગાઈઝ. ઓકે, બાય બાય, ટાટા, જય મહાદેવ.